तब देवर्षि नारद के पीछे सभी देवता लोग आए और भगवान के पास याचना करते हैं, प्रार्थना नहीं। भगवान को बोलने लगे हमें ऐसा दो ऐसा दो। भगवान ने देवताओं को सब कुछ दे दिया, जो जो चाहा भगवान ने दे दिया। फिर बाद में भगवान नारायण के हाथ में से एक वस्तु गिर गई और भगवान ने ऊपर अपना पैर रख दिया, अपना पैर रख दिया। सब देवता लोग वस्तु लेके चले गए। फिर देवर्षि नारद को भी भगवान ने कहा कि देवर्षि आप भी यहाँ से अपने कार्यकाल में जो भी आपका कार्य है भजन का, उसमें आप भी चले जाओ। देवर्षि नारद ने कहा प्रभु मैं नहीं जाऊंगा। क्यों? पहले आप अंदर जाओ। भगवान खड़े खड़े मंद मंद मुस्कुरा रहे हैं। तभी देवर्षि नारद ने भगवान को पूछा प्रभु आप क्यों मुस्कुरा रहे हो? आप अंदर जाओ, माँ लक्ष्मी जी आपको आपकी राह देख रही है, आप अंदर जाओ। तभी भगवान ने अपना पैर जोर से दबाया। तभी देवर्षि नारद की दृष्टि पड़ी और देवर्षि ने पूछा कि प्रभु आपके पैर के नीचे क्या वस्तु आपने दबा के रखी है? तभी भगवान नारायण ने बोला कि देवर्षि मैंने सभी देवताओं को जो चाहा वो वस्तु दे दी, लेकिन मेरे पास मेरे पैर के नीचे एक वस्तु को मैंने दबा के रखा है। देवर्षि नारद ने पूछा वो कौन सी चीज है? तभी भगवान ने कहा कि हे देवर्षि मेरे पैर के नीचे मैंने शांति को दबा रखी है, इसीलिए शांति चाहो तो भगवान के चरण में आ जाओ, शांति चाहो तो किसी संत के चरण में आ जाओ, शांति चाहो तो भगवान की कथा में आ जाओ, वही आपको शांति मिलेगी। आज सभी को मैं आवाहन करता हूँ कि आपके जीवन में जो शांति नहीं है तो शांति की इच्छा हो तो आप आ जाओ, क्योंकि अभी शांति बद्रीनाथ में बैठी है और वो भी भगवान की कथा में बैठी है। कोई अशांत छे खरू? અહીંયા આપ સૌ બેઠા છો, કોઈને ઘર યાદ આવે, પરિવાર યાદ આવે છે? નથી યાદ આવતો. કેમ? કે ભગવાનની કથામાં ભગવાનના ચરણમાં જ શાંતિ છે, ભગવાનના ચરણમાં જ શાંતિ પડી છે. એટલા માટે જ્યારે જ્યારે તમારા જીવનમાં અશાંતિ આવે, જ્યારે જ્યારે તમારા જીવનમાં કંઈક દુઃખ આવે, વેદના આવે, ત્યારે કોઈ સાધુના ચરણમાં જજો, ભગવાનના ચરણમાં જજો, ભગવાનના મંદિરમાં જજો, કોઈ શાસ્ત્રની કથા થતી હોય ત્યાં જજો, આપને નિશ્ચિત શાંતિનો અનુભવ થશે. તો ભગવાન ત્રણ પ્રકારે પ્રત્યેક માનવના જીવનમાં સંતતિનું દુઃખ હોય, સંપત્તિનું દુઃખ હોય, શાંતિ ન હોય તો ત્રણે ત્રણ દુઃખમાંથી ભગવાન મુક્ત કરે છે. એવા ભગવાનના ચરણોમાં બધા જ મળી શ્રી કૃષ્ણાય વયમ નમઃ અમે વંદન કરીએ છીએ. ભાગવતકાર 6 અધ્યાયમાં ભાગવતનો મહિમા ગાયો છે. ગઈકાલે આ ભૂમિનો મહિમા ગવાયો, આજ ભાગવતનો મહિમા ગાઈએ છીએ. 6 જ અધ્યાય કેમ? અને એ પણ ભાગવતના 6 અધ્યાય એ ભાગવતના નથી, મહિમાના જે અધ્યાય છે એ પદ્મ પુરાણે ગાયા છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. એનું કારણ છે વ્યક્તિ જ્યારે પોતે પોતાનો મહિમા ગાવા લાગે, પોતે પોતાની બડાઈ હાંકવા લાગે, ત્યારે માનવું કે એનું પતન હવે બહુ નજીક છે. જ્યારે વ્યક્તિ આમ બપોરનો સમય હોય, મધ્યાહનનો સમય હોય ત્યારે એનો પડછાયો બહુ નાનો હોય. જેમ જેમ સૂરજ ડૂબવા લાગે, જેમ સૂરજ અસ્ત થવા લાગે અને ત્યારે વ્યક્તિનો પડછાયો મોટો થવા લાગે. વ્યક્તિનો પડછાયો મોટો થવા લાગે. વ્યક્તિ પોતે મોટો નથી, એનો પડછાયો મોટો છે. જ્યારે વ્યક્તિનો પડછાયો મોટો થવા લાગે ત્યારે માનવું કે ભાઈ સૂરજ ડૂબવાની તૈયારી છે. સૂરજ ડૂબવાની તૈયારી હોય ત્યારે માણસનો પડછાયો મોટો થવા લાગે. એમ જ્યારે પોતે પોતાની બડાઈ હાંકવા લાગે ત્યારે માનવું કે હવે એને પતનની તૈયારી છે. એના જીવનનું અસ્ત, એની કીર્તિ હવે અસ્ત થવાની તૈયારી છે. પોતે પોતાનો મહિમા ગાય वो आत्मश्लाघा कहा जाती है.
અને આત્મ પ્રશંસા એ તો બહુ મોટું ઝેર છે. પોતાની પ્રશંસા પોતાથી ન ગવાય. ભાગવતે પોતાની પ્રશંસા નથી ગાઈ, પણ પદ્મ પુરાણે એની પ્રશંસા કરી, સ્કંદ પુરાણે પ્રશંસા કરી, અને એ પણ 6 અધ્યાયમાં. ન 5 અધ્યાય ન 7 અધ્યાય, માત્ર 6 અધ્યાય. 6 જ કેમ? એટલા માટે કે આપણા જીવનમાં પણ 6 પ્રકારના કસાયો છે, 6 પ્રકારના વિકારો. પહેલું વિકારીનું નામ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 પ્રકારના કસાયોમાંથી મુક્ત કરે. આ 6 અધ્યાયની કથાને સાંભળીએ, બરાબર એક આસન ઉપર બેસીને એક ચિત્ત રાખીને આ કથાને સાંભળીએ તો નિશ્ચિત આપણા જીવનમાં રહેલા 6 વિકારોનું શમન થાય. 6 વિકારો નીકળે, 6 વિકારો આપણા શરીરમાંથી નીકળી જાય, પછી પરમાત્મા આપણા હૃદયમાં આવીને બિરાજિત થાય, અને પછી પહેલા અધ્યાયથી, પહેલા સ્કંદથી ભગવાનની કથાનો આરંભ થાય છે. 6 અધ્યાયને સાંભળીએ તો કથા ઉતરે. પહેલો અધ્યાય એ કામનો મહત્વ બતાવે છે. પહેલા અધ્યાય સાંભળવાથી કામ નિર્મૂળ થાય. બીજો અધ્યાય સાંભળવાથી ક્રોધનું નિર્મૂલન થાય. ત્રીજા અધ્યાયને સાંભળવાથી મોહનું નિર્મૂલન થાય. ચોથો અધ્યાય સાંભળવાથી લોભનું નિર્મૂલન થાય, લોભ નીકળી જાય. 5મો અધ્યાય સાંભળવાથી મદ નીકળી જાય, અને 6ઠો અધ્યાય સાંભળવાથી મત્સર નીકળી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. એક એક અધ્યાય એક એક કસાઈનું પ્રતિનિધિત્વ કરે છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહિમા ગવાયો છે, અને એમાં ભાગવતકાર પહેલા શ્લોકે ભગવાન કૃષ્ણની વંદના કરી, અને બીજા શ્લોકમાં પોતાના પુત્ર અને ભગવાન સુખદેવજીની ભગવાન વ્યાસે વંદના કરી છે. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતકાર કહે છે, યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભગવાન વ્યાસ બીજા શ્લોકમાં ભગવાન સુખદેવજીની વંદના કરી, જેનો જન્મ ભગવાન વ્યાસની પત્નીનું નામ છે માં અરણી. સંતાન નથી. 88 વર્ષ ભગવાન વ્યાસના થયા છે. અને એક દિવસ માં અરણી ભગવાન વ્યાસની પાસે ગયા અને વ્યાસજીને કહે છે, સ્વામી, આટલા વર્ષો વીત્યા, મારે સંતાન નથી, અને સંતાન વગરનું જીવન મને વ્યર્થ લાગે છે, કઈ કૃપા કરો. અને ત્યારે ભગવાન વ્યાસ કહે છે, દેવી, તમે ઉપાસના કરો, તપસ્યા કરો. ગઈકાલે પણ કહ્યું, કર્મની પત્નીનું નામ છે તપસ્યા. કર્મના મૂળને કાપવું હોય ને તો એક જ છે ઉપાય, તપ કરીએ. તપસ્યા કરવાથી, તપ કરવાથી કર્મોનું વિચ્છેદન થાય છે, કર્મ ધોવાઈ જાય. ગમે એવા કર્મ કર્યા હોય, પણ સુમિરન કરવાથી એ પાપનું નિવૃત્તિ થાય છે. માં અરણીને કહ્યું ને અરણી ગંધમાદન પર્વત ઉપર બિરાજિત થયા અને ભગવાનની સાધના કરે છે. શિવની ઉપાસના કરવાનો ઉપાય બતાવ્યો, અને માં અરણી ભગવાન શિવની ઉપાસના કરે. આ બાજુ ભગવાન શિવ માં પાર્વતીને એક દિવસ માં પાર્વતીએ પ્રશ્ન કર્યો કે, હે મહાદેવ, મને એવી કોઈ કથા સંભળાવો કે જેનાથી મારા જીવનનો ઉદ્ધાર થાય. ભગવાન શિવ કહે છે, દેવી, એના માટે આપણે કોઈ એકાંતિક સ્થાન હોય ત્યાં જવું પડે. અને ભગવાન શિવ માં પાર્વતીને લઈ આખી ધરા ઉપર પરિભ્રમણ કર્યું.
ભૂમંડળ ઉપર પરિભ્રમણ કર્યું અને ભગવાન મહાદેવે દૂરદ્રષ્ટિ કરી. ત્યાં જ ભગવાનને એક સ્થાન દેખાયું. કૈલાસ છોડી અને ભગવાન હિમાલયની ગિરિકંદરામાં આવે છે. વૈષ્ણવ દેવીથી આગળ વધ્યા અને ગુફા દેખાઈ અને ભગવાન મહાદેવ કહે છે, દેવી આપણે ગુફામાં જવું પડશે. વિચરણ કરતા શિવ અને પાર્વતી જાય છે. પણ મહાદેવને એમ થયું કે મારે આ દેવીને પાર્વતીને એક ગુપ્ત રહસ્યવાળી કથા સંભળાવી છે, પણ એ રહસ્યવાળી કથા બીજું કોઈ સાંભળી ન જાય એના માટે મારે કંઈક પ્રબંધ કરવો પડે. અને ભગવાન મહાદેવ આગળ વધે છે. ત્યાં ભગવાને પહેલું ચરણ જ્યાં મૂક્યું, પહેલું પગલું મૂક્યું અને એ ગામનું નામ પડ્યું છે પહેલગામ. આજે પણ અમરનાથની યાત્રા કરવાને માટે યાત્રાળુઓ જાય છે ગુફામાં અને ભગવાન શિવ ત્યાં પહેલું પગલું મૂક્યું, એનું નામ છે પહેલગામ. ત્યાંથી આગળ વધ્યા અને આગળ વધ્યા ત્યાં ભગવાન મહાદેવને એમ થયું કે હું આ ગુપ્ત કથા સંભળાવવા જઈ રહ્યો છું અને મારા ગળામાં તો નાગ છે, સર્પ છે. આ સર્પ જો કથા સાંભળી જાય તો એ પણ અમર બની જાય. એટલે ભગવાન મહાદેવે ગળામાંથી સર્પને ત્યાં રસ્તામાં મૂક્યો. એટલા માટે એ સ્થળનું નામ પડ્યું છે શેષનાગ. ત્યાંથી આગળ વધ્યા અને ભગવાન શંકર આગળ વધે છે ત્યાં ભગવાન મહાદેવને એમ થયું કે મારા મસ્તક ઉપર તો ગંગાજી છે, મારે તો કથા સંભળાવી છે પાર્વતીને, પણ આ ગંગા પર કથા સાંભળી જાય તો. એટલે ભગવાન મહાદેવે જટામાંથી ગંગાને ત્યાં ઉતારી. એટલા માટે સ્થાનનું નામ પડ્યું છે પંચતરણી. ત્રિશૂળ પર રસ્તામાં મૂક્યું. કોઈ પણ ભગવાન મહાદેવે વસ્તુને લીધી નથી અને પાર્વતીને સંગ આગળ વધ્યા. એ જ અમરનાથની ગુફામાં ભગવાન મહાદેવ આવીને બિરાજિત થયા છે. મહાદેવજીએ દૂર દ્રષ્ટિ કરી, આજુબાજુ જોયું, કોઈ આ કથાને હું સંભળાવવા જઈ રહ્યો છું, કોઈ બીજું તો કોઈ સાંભળતું નથી ને. નેત્ર બંધ કર્યા અને પાર્વતીજી બેઠા છે. કથાનો આરંભ કરવા જાય છે ત્યાં ભગવાન મહાદેવને એમ થયું કે લાવ પહેલા આ ભૂમિનું શોધન કરો, ભૂમિને શુદ્ધ કરો. અને ભગવાન મહાદેવે સંકલ્પ માત્રથી અગ્નિ પ્રગટ કર્યો અને આજુબાજુના વિસ્તારમાં જેટલું પણ હતું એ બધું જ બાળીને ભસ્મ કર્યું છે. ભૂમિને શોધન કર્યું, ભૂમિને શુદ્ધ કરી અને પાર્વતીજીની સામે ભગવાન મહાદેવ કથા સંભળાવે છે. કથા સંભળાવતા સંભળાવતા ભગવાન મહાદેવ કથા આગળ વધી અને માં પાર્વતીને જ્યાં નિંદ્રા આવી, ઊંઘ આવી છે, માં પાર્વતીને નિંદ્રા આવી અને આ બાજુ પાર્વતીજી બેઠા એ સ્થાનના નીચે એક પક્ષીનું ઈંડું હતું. આમ તો કહેવાય છે, ઘણા લોકો પૂછે કે તમે અમરનાથ ગયા તો કબૂતરને જોયું, કબૂતરના દર્શન કર્યા? પણ જે ભગવાન મહાદેવે કથા સંભળાવેલી ત્યારે પાર્વતીજીના આસનના નીચે જે ઈંડું હતું એ ઈંડામાંથી એક બચ્ચાનો જન્મ થયો. બચ્ચુનો જન્મ થયો અને એ બચ્ચું ભગવાન મહાદેવ જેમ જેમ કથા સંભળાવે અને થોડો સમયમાં પાર્વતીએ હોંકારો ભર્યો, હાજી હાજી કરી અને પછી માં પાર્વતીને જ્યાં શયન આવી, નિંદ્રા આવી, ત્યાં પેલું બચ્ચું અંદરથી હોંકારો પૂરે છે. બચ્ચું હોંકારો પૂરવા લાગ્યું. ભગવાન મહાદેવ કથાનો વિરામ અપાયો અને ભગવાન મહાદેવે નેત્ર ખોલ્યા. જ્યાં નેત્ર ખોલ્યા ત્યાં ભગવતી પાર્વતી સૂતા છે. મહાદેવને એમ થયું કે મેં તો કથા સંભળાવી, કથાને કોણે સાંભળી, હોંકારો કોણે પૂર્યો? અને ભગવાનની કથા જ્યાં થતી હોય તો નિંદ્રા દેવી અચૂક આવે, કારણ કે એણે ભગવાનની પાસે વરદાન માંગેલું, ભગવાનની પાસે વરદાન પણ માંગેલું અને ભગવાનને કહેલું, શ્રાપ પણ આપેલું. નિંદ્રા દેવી એટલે કુંભકર્ણની પત્ની છે. કુંભકર્ણની જ્યારે ભગવાન રામે કુંભકર્ણનું નિર્વાણ થયું અને નિંદ્રા દેવી રડતી રડતી ભગવાન રામની પાસે આવી અને રામજીને કહેવા લાગી કે તમે મારા પતિને મારી નાખ્યું, હું વિધવા બની, નિરાધાર બની. ભગવાન રામ કહે છે, દેવી મેં તમારા પતિને માર્યો નથી. બોલે તમે એને માર્યો અને છતાં તમે ના પાડો? ભગવાન રામ કહે છે, દેવી મેં એને માર્યો નથી, એ પોતાના પાપને કારણે મર્યો છે, મેં નથી માર્યો.
નિંદ્રા દેવીએ ભગવાન કહ્યું, તમે એમ કહો છો કે મેં નથી માર્યો, મને એમ લાગે છે તમે મારા પતિને માર્યો છે, પણ વાંધો નહીં, હું પણ આપને શ્રાપ આપું છું. તમે મારા પતિને માર્યો છે ને, તો હે રાઘવ, હું તમને શ્રાપ આપું કે જ્યાં જ્યાં તમારી કથા થતી હશે ને ત્યાં હું પહેલા પહોંચી જવા. તમારી જ્યાં જ્યાં કથા થતી હશે ત્યાં હું પહેલી પહોંચી જવા. એટલે જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં નિંદ્રા દેવી પહેલા આવે. અને નિંદ્રા દેવી આવે અને પછી કથા મંડપમાં ફરે, અને કથા મંડપમાં ફર્યા પછી નિંદ્રા દેવીને એમ થાય કે મારે લાયક કોણ છે, અને જે લાયક હોય એને અંદર એ ઘૂસી જાય, એટલે માણસને નિંદ્રા આવી જાય. ભલે કથામાં અહીંયા તો જો કે કોઈ ઊંઘતું નથી, એટલે ચિંતા નથી.